સુરેન્દ્રનગરના પાટડીમાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી હતી। પાછલા કેટલાક સમયથી ફાયરિંગની ઘટના ચોંકાવનારી રીતે વધી છે। પાટડી તાલુકાના પીપળી ગામે મોટી સાંજે કહી શકાય કે મોડી સાંજે પાણીની ટાંકી પાસે અંદાજે બે શખ્સોએ કારમાં આવીને ફાયરિંગ કરતા એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ઇજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। આ ફાયરિંગની ઘટનામાં મહેમૂદ ખાન મલિક નામનો શખ્સ ગંભીર પ્રકારે ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું હતું। જ્યારે આ ફાયરિંગની ઘટનાને ગંભીરતાપૂર્વક લઈને પોલીસ કાફલો તાકીદે પીપળી ગામે દોડી લઈને કહી શકાય કે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હાલમાં પીપળી ગામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। બજાણા પોલીસે ફાયરિંગ અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। હાલમાં ફાયરિંગ બાબતે ડીવાયએસપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવેલા છે। ગઈકાલ તારીખ 7/12/2024 ના રોજ બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પીપળી ગામ ખાતે સાંજે 5 વાગ્યાની આસપાસ એક ફાયરિંગનો બનાવ બનવા પામેલ। આ ફાયરિંગના બનાવની અંદર આ ગામના ફરિયાદી શ્રી મહેબૂબ ખાન યાસીન ખાન જત મલિક રહે પીપળી નામને ઈજા થયેલ અને તેઓને તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે સારવાર ખાતે પહોંચાડવામાં આવેલ। આ બનાવની અંદર હકીકત એવી છે કે આ ગામના આરોપી સમંદર ખાન જત મલિક મૂળ રહે માંડવા તેઓએ 2021ની અંદર આ ગામના ફરિયાદી શ્રી ના કાકા કેસર ખાનનું 2021ની અંદર મર્ડર કરેલ અને છેલ્લા 3 વર્ષથી તેઓ જેલની અંદર હતા અને 3 વર્ષ અગાઉ તેઓ હાલમાં જામીન પર છૂટેલ હોય અને આ ગામના આરોપી સમંદર ખાન જે છે પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને પીપળી ગામ પાસેથી જતા હતા। એ દરમિયાન આ ગામના ફરિયાદી શ્રી સ્કોર્પિયો લઈને જતા જોઈ જતા તાત્કાલિક તેની સ્કોર્પિયો સાથે પોતાની સ્વિફ્ટ ગાડી અથાડેલ અને પોતાની પાસે રહેલ ગેરકાયદેસર હથિયારથી તેઓ 2 ફાયરિંગ સ્કોર્પિયો ગાડી ઉપર કરેલ, જેથી આ ગામના ફરિયાદી શ્રીને હાથના તથા છાતીના ભાગે ઈજા થયેલ અને આ ગામના આરોપીએ ફાયરિંગ કર્યા બાદ પોતાની સાથે સહ આરોપી શોએબ ખાન સાથે સ્વિફ્ટ ગાડી મૂકી અને સાહેબ અબ્દુલભાઈનું બાઇક લઈ અને તેઓ તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયેલ। આ કામે આંશિક થતા બીએનએસની કલમ હેઠળ બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે અને તેની તપાસ હાલ આ કામના થાણા ઇન્ચાર્જ શ્રી પોસણી શ્રી સોલંકી સાહેબ નાઓ કરી રહેલ છે અને હાલમાં આ કામના આરોપીઓ બંને ફરાર છે, જેઓની શોધખોળ ચાલુ છે।